જય હિન્દ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, વાત કરીશું એલસીબી પોલીસે ઘર અને દુકાનમાં દરોડો પાડી 12.15 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે તેની. જી હાં, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ બન્યા છે. પોલીસ અને કાયદાનો જાણે કોઈ ડર જ નથી. પણ બુટલેગરોને ક્યાં ખબર છે કે પોલીસ બેખબર હોય ત્યાં સુધી જ, પણ ખબરદાર, જો પોલીસને ખબર પહોંચે તો પછી સમજી લો ગયા. કેટલાક બુટલેગરો સ્થાનિક પોલીસકર્મીઓની રહેમ નજર હેઠળ મોટા કારનામાને અંજામ આપવામાં સફળ થઈ જાય અને આખો પોલીસ વિભાગ બદનામ થાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો, જેમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બગલિયા ગામના સીમોડી ફળિયામાં રહેતા ગુલસિંગ સેલિયા ડુંગરા ભીલ નામનો શખ્સ પોતાની દુકાન અને મકાનમાં મોટા પાયે દારૂનો વેપલો કરતો હોવાનું અને હાલ તેની દુકાન અને મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની બાતમી એલસીબી પીઆઈ મહેન્દ્ર ડામોરને મળતાં જ નસવાડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી એલસીબી ટીમને એલર્ટ કરવામાં આવી અને એલસીબી પોલીસની ટીમે બગલિયા ગામે ગુલસિંગ ડુંગરા ભીલના મકાન અને દુકાનમાં દરોડો પાડ્યો. રેડ દરમિયાન દુકાન અને મકાનમાં રહેલો દારૂનો જથ્થો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મકાનમાં રસોડાના પ્લેટફોર્મ નીચે અને વાડામાં એક ખાસ ભોયરું બનાવી દારૂનો જથ્થો સ્ટોક કરવામાં આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થાની ગણતરી કરતા વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ 6064 બોટલો હોવાનું અને તેની કિંમત 12.15 લાખ હોવાનું સામે આવ્યું હતું. જો કે પોલીસ રેડ કરે તે પહેલાં જ બુટલેગર ગુલસિંગ ફરાર થઈ ગયો હતો. પોલીસે 12.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુલસિંગ સેલિયા ડુંગરા ભીલ સામે નસવાડી પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી ગુલસિંગને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.